જે 7 ટર્મથી સાંસદ છે, મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે કમલમમાં નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે, તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ। તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો। તમે 7 ટર્મથી સાંસદ છો, છતાં પણ તમારે લાફો ખાવો પડે। આવા વળી આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? તમે અમારા લોકોને જવાબ આપો, અમે તમારા જવાબની રાહ જોઈએ છે કે તમારે લાફો કેમ ખાવો પડ્યો। તમે એટલા મોટા વડીલ છો, છતાં તમારે લાફો ખાવો પડે, એટલે આ તો શરમજનકની વાત છે। બીજું કે આપણા ખેડૂતોને અહીંયા વેપારીમાં ઘણી નુકસાનીઓ થાય છે, એના માટે પણ આપણે લડવાનું છે। અને ગામડે ગામડે અમે જઈએ છીએ, બધા અમને રોજગારીનું કામ પૂછે છે કે રોજગારી કેમ બંધ કરી દીધી છે। તો આ જે મનરેગાનું કૌભાંડ હતું 2500 કરોડનું, બચુ ખાબડે કૌભાંડ કરેલું ખબર છે ને, 2500 કરોડનું। હા, એટલા માટે આપણી રોજગારી અત્યારે એ લોકોએ બંધ કરાવી છે, એટલે બધી જગ્યાએ જ બંધ છે। અને એ લોકો ખાલી એવું કહે છે કે ડેડિયાપાડામાં બંધ છે, પણ રોજગારી બધે જ બંધ છે। કે ડેડિયાપાડામાં ધારાસભ્યને બદનામ કરવા માટે ભાજપવાળા પ્રચાર કરે છે, પણ એ લોકોની વાતમાં કોઈ આવવાનું નથી। એ લોકો જૂઠું બોલીને અત્યારે વોટ લેવાના છે, એટલે એ લોકો આપણને ભમરાવે છે, આપણે એમની વાતમાં આવવાનું નથી। અને અમારી પાર્ટીના લોકોને લોભ લાલચ આપીને ભાજપવાળા ટિકિટો આપીશું, લોભ લાલચ આપીને લઈ જાય છે। તો આપણી પાર્ટીમાંથી જે રાજીનામું આપીને જાય છે ભાજપવાળા, એ લોકોનું કઈ વેલ્યુ કરતા નથી, અને એ લોકો જાય છે પાર્ટીમાં પણ એમનું કોઈ જ વેલ્યુ નથી, તે આપણે જોઈ રહેલા છે। પણ આપણે બધાય સાથે રહેવાનું છે, સાહેબના હાથ મજબૂત કરવાના છે। સાહેબ એકલા પડે છે એટલે આ લોકો બધા ડરાવીને ધમકાવીને જેલમાં મોકલે છે, એટલે એનો બદલો આપણે આ ચૂંટણીમાં લેવાનો જ છે। પોલીસ કર્મીઓ અને અધિકારીઓ પણ સાંભળી લેજો, તમારાથી સહન થાય એટલું જ કરજો, નહીં તો અમારી સરકાર બનશે તો અમે વ્યાજ સાથે હિસાબ લઈશું તમારો, એટલું યાદ રાખજો તમે। કેમ કે અમારા લોકોને ઘણા હેરાન કરો છો, અમે રોજના રોજ વિડીયો જોઈએ છે, એટલે તમારાથી સહન થાય એટલા જ હેરાન કરજો, અમે વ્યાજ સાથે હિસાબ લેવા તૈયાર છે અમારા લોકો સાથે। તો તમે બધા અમને વિશ્વાસ આપો કે તમે બધા ઝાડુને વોટ આપશો ને? હા, તમે આપશો એવી અમે તો આશા રાખીએ છીએ, કેમ કે અમને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે। અને આપણા ઉમેદવારોનો પણ ખૂબ આભાર માનીએ કે રાત દિવસ સતત મહેનત કરે છે। હવે 2 દિવસ છે, મહેનત કરજો અને બધી સીટો નીકળે એવી